પ્રણામ બધાને. આપણે આજે સત્સંગની શરૂઆત ગુરુવંદનાથી કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બધાને પ્રણામ. આપણે રાખવું મીન્સ કે આપણે કોઈ બી આ બધી ક્રિયા કરતા હોય, કોઈ કામકાજ કરતા હોય ને, એટલે એ વખતે ભૂલી જવાય છે. હમ 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 ધ્યાન ત્યાંથી હટી જાય છે. જી જી, પ્રશ્ન એ છે કે સાક્ષી ભાવ રાખવા માટે શું કરશું? તો સૌથી પહેલા સાક્ષી ભાવને સમજવું ખૂબ જ આવશ્યક છે કે સાક્ષી ભાવ શું છે. સાક્ષી ભાવ એટલે ચેતના, એક અનુભવ છે. અને જે અહીં જોડાયા છે, અગર એ પહેલેથી છે તો એમને ખબર જ છે કે સાક્ષી ભાવ લાવવા માટે કશું જ નથી કરવું પડતું, એ જાતે જ આવે છે. શું તમે કોઈ દિવસ એવો અનુભવ કર્યો કે હું સાક્ષી ભાવ લઈને આવ્યો, કે પછી એવો કોઈ અનુભવ કર્યો કે એકદમથી ચેતના આવી ગઈ, ખબર જ ના પડી? એવો કોઈ અનુભવ થયો તમને? ના, એટલે ઘણી વખતે જયારે ફ્રી થઈએ ત્યારે આપણને હમ અચાનક આ રીતે યાદ આવી જાય. પણ એમાં શું તમારો કોઈ એની ના, અંદર આપણો કોઈ રોલ નહીં. યોગદાન હતું એ યાદ કરવા માટે? ના, એવું કોઈ તમે નથી. જોયું એ તમે યાદ કર્યું હોય એવું? ના ના. નહી, એ જાતે જ આવી જાય છે. અને એ ઓછા ઓછા સમયગાળામાં આવશે. કેવી રીતે? તો જે પ્રક્રિયા છે ને આખી આપણી આધ્યાત્મની, એ પછી કોઈ પણ હમ, માર્ગ હોય, એ તમે કુંડલીની લઈ લો, યોગ માર્ગ લઈ લો, ભક્તિ માર્ગ, આ બધા જ માર્ગો શુદ્ધિકરણના માર્ગ છે. હમ, જ્ઞાન માર્ગ પણ શુદ્ધિકરણ માર્ગ છે. જેટલું જેટલું શુદ્ધિકરણ થશે, જેટલી શુદ્ધતા આવશે હમ. વ્યવહારમાં, વચનમાં, વિચારમાં, એ પ્રમાણે આ સાક્ષી ભાવ આપોઆપ આવવા માંડશે. શરૂઆતમાં ગુરુજી એ ઘણું બધું લખ્યું છે. તમે હવે પ્રયોગો શરૂ કર્યા છે તો એમાં ઘણું બધું લખ્યું છે કે તમે બુક ના કવર પર કઈક ચિહ્ન બનાવી લો, ઘરમાં કોઈ ચિહ્ન બનાવો, ડેલી કમ્પ્યુટર પર અગર તમે કામ કરતા હો તો ત્યાં કોઈ ચિહ્ન બનાવી લો, હે ને કઈ ને કઈ લખો, તમારા હાથમાં કઈ દોરો બાંધી લો. મતલબ એ એના માટે જ કે એ સાક્ષી ભાવ યાદ આવી જાય. બરાબર. એમાં એક અમુક અમુક વિડીયો હા. હમ. એક વિડીયો જે જી જી. ગુરુજીનો દેખ્યો હતો, બરાબર, એમાં એમને હમ એવું કીધેલું કે હમ પેલું જે જાગૃત અવસ્થાના પ્રયોગો વાળો વિડીયો હતો ને, હમ કે હમ આપણે એક એપ બી બનાવી છે, એની હું લિંક મોકલી આપીશ કે જેથી કરીને તમને યાદ રહે. તો એવી કોઈ એપ છે ખરી? ના, એ વિડીયો ખુબ જ જૂનો છે. હવે ગુરુજી નવા સંસ્કરણ પર કામ કરી રહ્યા છે ગુજરાતીના. એ એપ પહેલા હતી, હવે નથી. પરંતુ બરાબર. તમે આ જાતે કરી શકો. તમારા જેટલા પણ મતલબ જેમ કે તમારે હર અડધો કલાકે અગર યાદ કરવું હોય હમ, તો હમ. તમે એક અલાર્મ રાખી શકો એના માટે. અથવા તો તમારું બરાબર. સ્ક્રીન સેવર એવું રાખો કે જેવું તમે મોબાઈલને જુઓ એટલે તમને સૌથી પહેલા એ જ યાદ આવે. એક હમ, થોટ પેટર્ન જે આપડી હોય છે, અમુક અમુક વાર કોઈ વિચારો ના દોહરાવ થતા હોય, વારે ઘડી એ જ વિચાર આવે, એ વિચારને સાક્ષી ભાવ સાથે કનેક્ટ કરી દેવાય કે આ વિચાર આવે ને એટલે સાક્ષી ભાવ યાદ કરવો. બરાબર. તો આ બધા બરાબર. જ પ્રયત્નો આપણે કરી શકીએ. પરંતુ અંતે મારું તો એજ પ્રશ્ન હોય છે કે સાક્ષી ભાવ જાતે જ આવશે. સેના માટે? એ જાતે જ આવશે, પણ સેના માટે? ત્યારે શું થશે? તમે જયારે સાક્ષી ભાવમાં આવી જાઓ છો ત્યારે શું કરો છો?
મનન થાય છે. મનન થાય છે. શું મનન સાક્ષી ભાવ છે? ના. આપણી સાથે અર્જુનજી જોડાયા છે. ખૂબ જ આપણા જૂના સત્સંગી છે. અર્જુનજી, તમે પણ આની ઉપર પ્રકાશ રાખી શકો. ના, હું તો તમે વધારે બોલો, પણ અત્યારે તો એ ચોથા ચરણમાં હે, તો એને જે આપણે કીધું એ પ્રમાણે હમ અ, યાદ એને વારે વારે યાદ આવવું જરૂરી છે, કે કઈ ચિહ્નો દ્વારા કે કઈ એ રીતના હમ 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 જેને જી હું કે સંસ્કાર નહીં પણ આ હમ એક શબ્દ છે હમ કે હિન્દીમાં કયો આપણે કે વારે હમ વારે યાદ કરવું એમ. હમ એટલે એ હમ સાક્ષી ભાવ થોડો શરૂઆતની સ્ટેજમાં હે ને, એટલે થોડું કામ તો કરવું પડે, એવું મારું માનવું છે. આપણે તમે બોલો. જી 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 બિલકુલ. તો શરૂઆતમાં આપણે ઘણા આવી રીતે પ્રયત્નો કરી શકીએ, પરંતુ એની સૌથી જે કુંજી તમે ચેતનાની કહી શકો ને, તો એ શુદ્ધિકરણ છે. અને જ્ઞાન માર્ગની કુંજી ચેતના છે. તમારે કોઈ પણ જાગૃત અવસ્થામાં, સૂક્ષ્મ કે સ્વપ્નમાં તમારે સૂક્ષ્મ અવસ્થામાં જવું હોય તો પણ ચેતના સૌથી જરૂરી છે. તો આધ્યાત્મમાં આગળ વધવા માટે ચેતના, પણ ચેતના માટે શુદ્ધિકરણ, આ એક કડી તમે યાદ રાખી લો. બરાબર? એ જરૂરી છે. ચેતનામાં ઓકે. આવતાની સાથે જ આપણે શું કરીએ છીએ? તો ચેતના એટલે મારા સ્વરૂપનું જ્ઞાન, સ્મરણ, કે હું શું છું. બરાબર? તો એ સમયે તમારે કેવી રીતે ચેતના આવતાની સાથે જ એ જાણવું જરૂરી છે કે મારું હું પણ એક છે, અને આ બીજું બધું જે છે તે જગત, સંસાર મિથ્યા છે, માયા છે. બરાબર? અને એ આવતાની સાથે જ જેટલા પણ એની સાથે સંકળાયેલા દુઃખ છે, કે એની સાથે સંકળાયેલી જેટલા પણ તમે કહી શકો કે તમે જેની અંદર વધારે તમારી એનર્જી, તમારી ઉર્જા આપો છો, એ બધું જ ત્યાં સ્ટોપ થઈ જાય છે. બરાબર છે? તો એ પણ આવવું જરૂરી છે ચેતનાની સાથે. ધીરે ધીરે એવું થશે, જેમ કે આપણે દર વખતે વાતો કરીએ છીએ, કે ચેતના પણ 3 પ્રકારે આવે છે. સૌથી પહેલા એ એક વસ્તુ બની જાય છે ત્યારે આપણે ચેતન નથી રહેતા, અને એ વસ્તુ બનીને એનું પરિણામ પણ આવી જાય છે તો પણ ચેતના નથી જાગૃત થતી. એક હોય છે કે એક ઘટના ઘટી રહી છે અને ત્યારે જ ચેતના આવી જાય છે કે હું શું છું. અને ત્યાં આપણે એ જે પણ વાતચીત ચાલતી હોય કે જે પણ હોય ત્યાં આપણે એને બંધ કરી દઈએ, કે બાકી બધું શું છે? મિથ્યા છે, માયા છે, એમાં બોલીને પણ કશું નથી. બરાબર? એ રીતની ચેતના, કે ઘટના ઘટતા ઘટતા જ ચેતના આવે. અને ત્રીજું, ઘટના ઘટ્યા પહેલા સ્મરણ છે કે હું શું છું. બરાબર? તો એ રીતે ચેતનાના પણ સ્તર છે. બરાબર? તો આપણે જે પણ સ્તરે હોઈએ હમણાં, બરાબર, એની આગળ વધવા માટે શું કરવું આવે? બરાબર? તો જેમ કે ગુરુજીએ તો ઘણું બધું કીધું છે કે આ રીતના તમે ચિહ્નો કરો, આ રીતે વારંવાર યાદ કરો. પરંતુ કોઈ પણ સત્સંગી હશે, સાધક ગણ હશે, એના પોતાના અનુભવ તમે જોશો ને તો એ જ કહેશે કે આપોઆપ જ આવે છે. અને જેમ જેમ તમે આની અંદર ડૂબતા જશો, જેમ જેમ તમે મનન ચિંતન કરશો, આ ઓર પ્રગાઢ થતું જશે, તમારો સાક્ષી ભાવ વધતો જશે. અને ધીરે ધીરે એ સ્વપ્નમાં અને સૂક્ષ્મમાં પણ એ વધશે, એ આવશે. બરાબર? તો આગળ વધતા રહો. બરાબર છે? ઓકે. ગુરુજીએ જે કીધું છે એ પ્રમાણે કરો. અને શુદ્ધિકરણ સૌથી જરૂરી શુદ્ધિકરણ છે. ગુરુજીના 7 વિડીયો છે શુદ્ધિકરણની ઉપર. શરીરથી લઈને, સંબંધથી લઈને, ચેતના શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ, ત્યાં સુધીનું એમનું શુદ્ધિકરણ વિશે એમણે ચર્ચા કરી છે. તો એ ખૂબ જ જરૂરી છે.
કારણ કે આપણે જે પણ એનર્જી સંસારમાં આપીએ છીએ એ બધી જ એનર્જી એટલા માટે છે કે શુદ્ધિકરણ નથી. તમે તમારો પોતાનો અનુભવ તમે જોશો કે કોઈ સાથે કોઈ સંબંધમાં ગડબડ થઈ જાય છે તો એ વસ્તુ કેટલી યાદ આવે છે, કેટલી તમારા મનને ડિસ્ટર્બ કરે છે, બરાબર ને? ત્યારે તમે સ્વસ્થ અનુભવ નથી કરી રહ્યા, બરાબર? એનો મતલબ તમે એનર્જી આપી રહ્યા છો, બરાબર? અને એ માટે પણ શુદ્ધિકરણ જ ત્યાં જવાબદાર છે, બરાબર છે ને? કોઈ પણ નાની નાની વસ્તુ લઈ લો, એ દરેક વસ્તુમાં આજ તમને જોવા મળશે, બરાબર? તો જેમ જેમ આ બાકીની અનાવશ્યક વસ્તુઓમાં તમારી જે ઉર્જા છે એ તમે ઓછી આપશો ને, એમ એમ તમારું આ સ્મરણ વધતું જશે. કારણ કે અંદર જોવાની ઉર્જા વધતી જશે તમારી. તમારા પોતાના સ્વભાવમાં રહેવાની ઉર્જા વધતી જશે. તમારા ખુદનું અવલોકન કરવાની ઉર્જા વધશે ત્યારે. કારણ કે હમણાં બહાર ઉર્જા એટલી બધી છે કે અંદર જોવા માટે સમય જ નથી. અંદર આપણે જોતા જ નથી, બરાબર ને? આપણે એકલા પણ હોઈએ તો આપણી પાસે ઘણું બધું છે કરવા માટે. આજના સમયમાં તો લોકો પાસે મોબાઈલ છે, એની સાથે વાતચીત કરશે અથવા મોબાઈલ પર કંઈ જોશે. મતલબ એક રિસર્ચ પ્રમાણે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ, બરાબર છે ને? તો ધ્યાનમાં કેમ ઉર્જા આપણને વધુ મળે છે અને આપણે કેમ ઉર્જાવાન મહેસૂસ કરીએ છીએ ધ્યાન પછી? કારણ કે જ્યારે તમે પલાઠી વાળીને બેસો છો, જ્યારે તમે હાથને ક્રોસ કરીને રાખો છો, ત્યારે તો ખાલી 10% ઉર્જા એની અંદર તમારી બચે છે. પરંતુ જ્યારે તમે આંખો બંધ કરીને બેસો છો, 70% ઉર્જા ત્યાં તમારી બચે છે. એનો મતલબ આંખોથી સૌથી વધારે ઉર્જા આપણે બહાર આપીએ છીએ, બરાબર છે? અને આખો ખેલ ઉર્જાનો જ છે. બધું તમે જોશો તો ઉર્જા જ છે, બરાબર ને? તો આ ઉર્જાને કેવી રીતે આપણે સાચવીએ, કેવી રીતે ઓર વધારીએ, એના ઉપર અગર તમે ધ્યાન રાખશો તો આપોઆપ ચેતનવન આપણે બનતા જશું. આપોઆપ એ જ આપણું ધ્યાન છે, બરાબર? આપણા જ્ઞાન માર્ગમાં બીજું તો કોઈ ધ્યાન કીધું જ નથી. ધ્યાન શું છે કે હું શું છું એના ઉપર ધ્યાન, બસ, બરાબર? તો જ્યારે આપણું પોઈન્ટર આપણી પાસે આપણી અંદર હશે, બરાબર, બહાર કરતા, બરાબર, તો ઓર એની ઉપર આપણે કામ કરી શકશું ઓર આગળ વધી શકશું, બરાબર? અને અંતમાં તમે અંતમાં જોશો કે હર જગ્યાએ ગુરુજીએ પણ કીધું છે કે ક્યાં જવાનું છે, બરાબર છે ને? જ્યાં છે ત્યાં જ એને સુંદર બનાવવાનું છે, બસ, બરાબર છે? જી તો વિશાલજી, હા, જી આશા છે કે તમને થોડું સ્પષ્ટ થયું હશે. હા, હા, જરૂર, જરૂર. જી ધન્યવાદ. જી 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 મીરા, કોઈ બીજો પ્રશ્ન છે આપણે? જી મીરાજી. જી જી નુરીબેન, કેમ છો? ઘણા દિવસે મળ્યા આપણે. જી આ જી. આપે જે ચેતતા જાગૃતિની વાત કરી, તો હમ. આપણે તમારી સાથે જે મારી ફોન ઉપર વાત થયેલી કે સાક્ષી ભાવમાં જી રહેવું, તો જી એના માટે આ જી. ચેતના જાગૃતિ પહેલી હોવી જોઈએ, એ માટેનું મારું હમ અવેરનેસ હમ એના પ્રત્યે ચાલુ હતી. તો આજે મને હમ એટલો ફરક લાગ્યો છે કે હું કોઈ પણ કામ કરવાનું હોય યા કોઈ પણ હમ કોઈને વાત કરવાની હોય તો પહેલું જ પરિણામ હમ. મારી સામે આવે છે, એમ સુંદર. કે હા, કે હમ આ મારે બોલવું જોઈએ કે આ કામ મારે કરવું હમ જોઈએ કે નહીં, એમ તો એ હમ. એકદમ સ્પષ્ટ થવા માંડ્યું છે. તો સરસ, સુંદર. ઘણું બધું આમ ગમવા માંડ્યું છે, એમ કે આવી બધી વસ્તુ તો પેલા આપણામાં હતી જ નહીં, અને હવે હમ આ બધું નવું ચેન્જ થયું છે, તો અંદર મનને પણ એટલી બધી શાંતિ, મન પણ શાંત થવા લાગ્યું હમ છે હમ ચેતના જાગૃતિથી. અને હમ સાક્ષી ભાવમાં આપે કીધું હતું કે હું પછી વાત તમારી સાથે કરીશ, પણ આપણે જો કે વાત થઈ શકી નથી, પણ આ ચેતના જાગૃતિ સુધીમાં આટલા સુધી હું આવી છું, અને એ ચાલુ હમ. હવે આગળ ઉપર જી સાક્ષી જી ભાવ ને સાક્ષી ની વાત આવશે, વિશાલભાઈ એ કીધી એ પ્રમાણે. જી
હા. તો આમની સાથે અમારી ખૂબ જ સરસ ચર્ચા થઈ હતી કે દરેક વખતે ગુરુજીએ 3 અનુભવ જેમ કીધા છે આપણને, જાગૃત, સ્વપ્ન અને સૂક્ષ્મના. ઠીક. તો અહીંયા પણ જ્યારે આપણે જાગૃતિની ચેતનાની વાત કરીએ છીએ ત્યારે અ, કેવી રીતે કે સૌથી પહેલા જગતથી જાગૃતિ, પછી શરીરથી જાગૃતિ, પછી મનથી જાગૃતિ. આ બધી જાગૃતિ જરૂરી છે. એટલે શરીરથી કેવી રીતે, જગતથી કેવી રીતે, તો જ્યારે આપણે કોઈના સંપર્કમાં આવીએ ત્યારે શું આપણે જાગૃત છીએ? આપણે શરીરથી કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે શું હું એ કર્મ વિશે જાગૃત છું? મારું શું 100% હું એના ઉપર ફોકસ છું કે હું જે કરું છું એમાં જ મારું ધ્યાન છે? અને પછી મનથી જાગૃતિ, કે એ સમયે મન શું ચાલી રહ્યું છે, બરાબર? મનમાં શું ચાલી રહ્યું છે એને પણ જોવાની જાગૃતિ. તો આ ધીરે 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 તમે ચેતનાની અંદર આગળ વધી શકો કે જગત, શરીર, મન, બરાબર, એ રીતે પહેલા જાગૃતિ આવે અને પછી તમે સાક્ષી ભાવમાં સ્થિર થાઓ. કારણ કે શું છે કે પહેલા તો આપણને જે નાની અવેરનેસ જે હોવી જોઈએ આપણા કર્મોમાં, આપણે પહેલા અવેર થઈએ, બરાબર છે, અને પછી સાક્ષી ભાવ ને પછી સાક્ષી, બરાબર ને? તો એકદમ શરૂઆત જ્યારે આપણે કરીએ તો આ રીતે એક એક સ્ટેપથી આપણે જઈએ તો ઓર આસાનીથી આપણે આ કરી શકીએ, બરાબર? પણ અંતમાં એ જ છે કે બધું આપમેળે જ થાય છે. આપણી સાથે વેદિકાજી છે. જી વેદિકાજી, ચેતના જાગૃતિ વિશે તમે કઈ કહેશો? અચ્છા. और कोई प्रश्न છે કે આપણે આ શરૂ કરીએ? હા, નમીરાજી, બીજું શું છે જી. કે અ, જે પણ પ્રણામ વેદિકાજી. જી જી. એકચ્યુઅલી હું ટ્રેન છું એટલે નેટવર્ક છે ને વારે ઘડીએ આવે છે ને જાય છે એવું થાય છે. તો જી જી. મને નથી ખબર મારો અવાજ તમે કન્ટિન્યુઅસ સાંભળી શકો છો કે નથી સાંભળતા. આવે છે, પણ અવાજ આવે છે. જી. મેં અચ્છા. વેદિકાજી, તમારો અવાજ નથી આવતો હવે. હેલો. હેલો. તમારો અવાજ નથી આવતો વેદિકાજી. શું બાકી બધાને આવે છે? હા. ઓકે. અવાજ નથી આવતો. હા. ઓકે. હા જી, નુરીબેન, તમે કઈ કહેતા હતા? હા, તો હું એ કહેતી હતી કે ચેતનાની જાગૃતિ સાથે સાથે મનન ચિંતન ચાલે ત્યારે હમ શરીર, પછી મન અને બુદ્ધિ ઉપર બહુ જ ઊંડું ચિંતન અને હમ મનન ચાલે ત્યારે મને એવું લાગ્યું કે હમ જાણે હું કોઈ હમ એક એવા કિનારા ઉપર આવીને ઊભી છું કે જાણે કે મારે હમ છલાંગ જ લગાવવાની છે. કારણ કે હમ મન અને બુદ્ધિ એના પછી વિચારવા જઉં હમ છું ને તો મને કશું દેખાતું નથી. મને એકદમ આમ એક બ્લોક થઈ હમ જવાય છે બધું, એમ આગળ જાણે હમ કશું છે જ નહીં એમ. મન હમ બુદ્ધિ હમ હમ તો એ વખતે હમ મને એમ થાય કે જાણે કે આપણે ના સ્વિમિંગમાં ઉભા હોઈએ ને પાટિયા પર ઉભા હોઈએ આમ છલાંગ લગાવવાની હોય, હમ કૂદકો મારવાનો હોય, હમ એ ટાઈપનું મને હમ ફિલિંગ થાય કે હમ બસ હમ આટલા સુધી જ મારું મનન ચિંતન છે. આગળ મારી બુદ્ધિ નથી કામ કરતી. બુદ્ધિ છે જ નહીં, આગળ જતી જ નથી એમ. હા. હા, તો એક
એક પોઈન્ટ સુધી તમે મનન કરી શકો, બુદ્ધિને કસી શકો, બરાબર. એના પછી પ્રજ્ઞા પણ આવી જાય કે જેમાં તમારી ચેતન બુદ્ધિ હોય, તમે સારા વિવેકપૂર્ણ વિચાર કરી શકો, એના ઉપર ડિસિઝન લઈ શકો. પરંતુ આખરે એના પછી શું? હમ તો એના પછી શું આવે છે? એ શૂન્યતા. બુદ્ધિની પરે જ જવાનું છે આ હમ સમજવા હમ માટે. આ જ્ઞાન બુદ્ધિથી જણાશે જ નહીં. હમ હમ બરાબર હમ ને? આ જે જ્ઞાન છે અસ્તિત્વનું આપણું, એ બુદ્ધિની પકડમાં આવે એમ જ નથી. કારણ કે એક જી જગ્યાએ જયારે શૂન્યતા છે અને તે જ સમયે સંપૂર્ણતા પણ છે. હમ બરાબર. તો આ હમ હમ બુદ્ધિની પકડની બહાર જ છે. બરાબર ને? જી તો જી તમે બરાબર કરી રહ્યા છો. તમારું મનન ચાલુ રાખો તમે. બરાબર. સરસ સરસ સરસ. ઓકે તો આપણે મનન માટેના થોડા પ્રશ્ન હતા કે અનુભવ કરતા કોણ છે? બરાબર છે. તો એક અનુભવ કરતા ને જાણી નથી શકાતું. આપણા જ્ઞાન માર્ગમાં જે રીતે આપણે કહીએ છે કે અનુભવ કરતાને અગર આપણે જાણીએ, અગર કોઈ એ વ્યક્તિ હોય અને આપણે એને જાણીએ, બરાબર, તો એ પણ એક અનુભવ બની જાય. તો અનુભવ કરતા કોઈ વ્યક્તિ નથી. કે અનુભવ કરતા કોઈ વિચાર નથી. બરાબર. આપણે એને કોઈ પણ અવસ્થા લઈ લો, તમારી સ્વપ્ન, સૂક્ષ્મ, જાગૃતિ, સુષુપ્તિ, અને એની અંદર સંસારના કોઈ પણ જીવ લઈ લો, જે પણ તમે વિચારી શકો એ લઈ લો, એ બધી જ વસ્તુ અનુભવની શ્રેણીમાં આવશે. અને અનુભવ કરતા એનાથી પરે છે. અનુભવ કરતા અનુભવને જાણનાર, એ પણ કાવ્યાત્મક રીતે જ કહેવામાં આવે છે. અનુભવ કરતા કશું જાણતો પણ નથી. એ બસ છે, એક હોવાપણું. બસ, એની આગળ કશું જ નહીં. એને એક ઝલક અગર લેવી હોય તો આપણે લઈ શકીએ. કે હમણાં જ આપણે બધા આંખો બંધ કરીએ. બરાબર. અને આ શરીરની બહાર જે જગત છે, એના જે પણ અનુભવ આવતા હોય, કોઈક અવાજ, કોઈ હવા, જે પણ હોય એ બધાને નકારી દેવા. બધાને નકારી દો. બધા અનુભવને. જગતની બહારના બધા અનુભવને નકારતા શરીર પર આવો. શરીરને ધ્યાનથી જુઓ. અને શરીરના બધા જ અનુભવ, કોઈ સંવેદના, કશે કોઈ પીડા થતી હોય, કોઈ સ્પર્શ હોય, બધા અંગો, એ બધાના અનુભવને નકારી દો. શૂન્ય કરી દો. હવે મનના સ્તરને જુઓ. અને મનના સ્તર પર જે પણ વિચારો આવતા હોય, જે પણ ઈચ્છાઓ, ભાવનાઓ, જે પણ કંઈ છે, બધાને નકારી દો. સ્મૃતિ, જે આ બધા જ વિચાર, ઈચ્છા, ભાવનાઓનું મૂળ છે, એ સ્મૃતિને પણ નકારી દો. ન જગત છે, ન શરીર, ન મન, બધું શાંત.
તો હવે જે બચે છે એમાં તમને કોણ દેખાય છે? શું છે જે બચે છે? જેનાથી આ પ્રશ્નનો જવાબ આવશે કે અનુભવ કરતા કોણ છે. તો શું લાગ્યું? મન કોઈ રૂપ, નિર્વિચાર, રંગ, આકાર? જી. તાત્કાલિક અનુભવ એ જ થયો કે મન એકદમ શાંત થઈ ગયો ને એકદમ શાંત, એમ શાંતિ, કોઈ કશું જ નહીં એમ. તો ના રૂપ છે, ના રંગ છે, ના આકાર છે. અનુભવ કરતા શૂન્યતાનો અહેસાસ થાય. શૂન્યતા. જી બિલકુલ. પણ ઘણા લોકો એવું માને છે કે ના એક એનર્જી છે, ઉર્જા છે. શું એવું લાગ્યું તમને લોકોને કે ત્યાં એક એનર્જી, એક ઉર્જાનો અનુભવ થયો? ના, હમ કશું જ નથી અંધારા સિવાય. એવું લાગ્યું. કારણ કે ઉર્જા પણ વધે છે ને ઘટે છે. હમ એ પણ નથી. ના કોઈ સ્થિતિ, કોઈ સ્થિતિ પણ નથી. કોઈ અવસ્થા પણ નથી. એવું કહેવામાં આવે છે ને કે ત્યાં કોઈ એનલાઈટમેન્ટ થઈ ગયું એટલે કોઈ એક સ્થિતિ આવી ગઈ. ના, એવું કશું જ નથી. તો નેતિ નેતિ જે શંકરાચાર્યજી એ કીધું છે, બધાને નકારતા જે બચે છે તે અનુભવ કરતા છે. બરાબર? તો અનુભવ કરતા કોઈ અનુભવ નથી, કોઈ વિચાર નથી. આપણો હા, કોઈને કઈ કેવું છે? આજ તો સાક્ષી ભાવ છે ને, તમે અત્યારે જે કીધું એ જ સાક્ષી ભાવ છે ખરેખર. હા, જી 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 બિલકુલ. સાક્ષી ભાવ જ્યારે આપણે કારણ કે રાખીએ તો હું આપણે જ્યાં હું એકદમ સેન્ટર, હાજી હાજી. જે હું નામનો સેન્ટર જ ગાયબ થઈ જાય, હમ એ પછી જે સ્થિતિ આવે એ જ સાક્ષી ભાવ. બાકી તો હમ મનના વધારે ખ્યાલ તો મનનો વધારે હોય એવું લાગે મારા હા, અનુભવ પ્રમાણે. પણ સાક્ષી ભાવમાં આવવા માટે કોઈ જગ્યાએ બેસીને શૂન્ય થવાની પણ જરૂર નથી. સાક્ષી ભાવ શું છે કે જે પણ અનુભવ આવે છે એનો હું સાક્ષી. બરાબર છે? બરાબર? જે પણ અનુભવ આવતા હોય એનો હું સાક્ષી. એ પછી મારા મનના અનુભવ પણ કેમ ના હોય? હું હમણાં બોલી રહી છું, શું હું એની સાક્ષી છું? આપણે બીજી બધી જગ્યાએ તો બહુ આસાનીથી સાક્ષી ભાવ લાવી શકશું. પણ જયારે આપણે બોલીએ છીએ ને ત્યારે આપણે સાક્ષી ભાવમાં હોઈએ છીએ? શું એના બી સાક્ષી બનીએ છીએ? બરાબર? તો બધી જ વસ્તુના સાક્ષી. અને એ માટે આપણે કોઈ સાધના કે શૂન્ય થવાની જરૂર નથી. બરાબર? તમે બોલતી વખતે બી સાક્ષી થઈ શકો. તમારા મનમાં કોઈ પણ વિચાર આવે એના સાક્ષી બની જાઓ. બરાબર? કારણ કે જયારે આપણે સાક્ષી તરફ પોઈન્ટર લઈ જઈએ ને તો બધા જ જે પણ આપણે બોલવા માંગતા હતા, કેવા માંગતા હતા, બધું પડી જાય છે. કશું રહેતું નથી. એક સરસ મુસ્કાન આવી જશે તમારે ચહેરા પર. કે કશું બોલવાની જરૂર જ નથી પડતી વાત પછી. એક સાક્ષી ભાવ જયારે આવી જાય તો બધું જ સ્વીકાર્ય છે, બધું જ સુંદર છે, બધું જ પૂર્ણ છે. એ ભાવ આવશે પછી. બરાબર? તો એ રીતે પણ સાક્ષી ભાવમાં રહી શકાય. બરાબર છે? અને આપણો બીજો પ્રશ્ન જેવો એ જ છે. ચેતના અને અનુભવ કર્તામાં શું ભેદ છે? ચેતના અને અનુભવ કર્તામાં શું ભેદ છે? તો ચેતના અનુભવ છે એ આવે છે અને જાય છે. ચેતનામાં આપણે સ્થિર રહી પણ શકીએ, ચેતના ના પણ હોય એવું પણ હોઈ શકે. અને પરંતુ અનુભવ કરતા અપરિવર્તનીય છે, અવિનાશી છે, અમર છે. એ હું પણું છે તો જ બધું છે ને. તો એક પરિવર્તનશીલ છે અને એક અપરિવર્તનીય છે. આજ બંનેમાં ભેદ છે. બરાબર? એટલે ચેતના હોય કે ના હોય પણ અનુભવ કરતા તો હશે જ. જી બિલકુલ. મારું હું પણ એ તો ગાયબ નહી થઈ શકે. બરાબર? બીઈંગ જે છે, જે
તમે નાના હતા ત્યારે પણ છે, હમણાં મોટા થયા ત્યારે પણ છે, હો અને ના રહેશો ત્યારે પણ હશે એ. બરાબર? તો એ તો હંમેશા હર હંમેશ છે જ. શરીર અનુભવ છે, આવે છે ને જાય છે, પણ અનુભવ કરતા તો હર હંમેશ છે. તો એ કેવી રીતે છે? આગળનો પ્રશ્ન આપણો એ જ છે. અનુભવ કરતા કેવી રીતે છે? શું કોઈ પ્રક્રિયા છે એની? તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા, એના માટે આપણને કોઈ વસ્તુની જરૂર પડે પ્રક્રિયા કરવા માટે. કોઈ માલ સામાન, કોઈ વસ્તુ, કોઈ જગ્યા, બરાબર? તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા માટે આ બધી વસ્તુ અગર જોઈએ તો એ બધું જ અનુભવ છે. જેટલું બી પ્રગટ છે એ અનુભવ છે, અને અપ્રગટ જ તો અનુભવ કરતા છે. તો અનુભવ કરતા માં કોઈ પ્રક્રિયા નથી. અનુભવ કરતા બનવા માટેની બી કોઈ પ્રક્રિયા નથી, કારણ કે કોઈ બની જ નથી શકતું. અનુભવ કરતા બનાય જ નહીં, પહેલી વાત. બરાબર ને? કારણ કે એ તો અનુભવ છે જે બોલી રહ્યું છે. બરાબર? તો અનુભવ કરતાની કોઈ પ્રક્રિયા નથી. પ્રક્રિયા અનુભવની અંદર હોય છે. બરાબર? જી. આગળનો પ્રશ્ન છે, જો અનુભવ કરતા અસીમિત છે, તો તેને થનારા અનુભવ સીમિત શા માટે છે? બરાબર છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે. અનુભવ કરતા અસીમિત છે, એની કોઈ સીમા નથી. બરાબર છે? તો એને થનારા અનુભવ સીમિત શા માટે છે? હા, તો આપણને જે પણ અનુભવ થાય છે, જ્યારે પણ આપણે અનુભવનું વિશ્લેષણ કરીએ, તો શું અનુભવ થોડાક કાળ માટે જ થાય છે, કે અનુભવ હંમેશા હોય છે? કોઈ એવા ક્ષણ પણ હોય છે જ્યારે અનુભવ નથી હોતા? શું થાય છે જ્યારે અનુભવ હોય છે ત્યારે? હા, કોઈ જવાબ આપી શકે? જી. અનુભવ અને અનુભવ કરતા, જો એક જ મિનિટ, જો અનુભવ કરતા અસીમિત છે તો તેને થનારા અનુભવ સીમિત શા માટે છે? અનુભવ કરતા અને અનુભવ બંને અસીમિત જ છે, પરંતુ અનુભવ એ આપણી ઇન્દ્રિયો, આપણી બુદ્ધિ અને આપણી સ્મૃતિની અસીમિતતાના કારણે એ આપણને સીમિત દેખાય છે. એને સીમિત કરવા વાળા આ 3 જણા છે અનુભવને. એટલા માટે આપણને સીમિત લાગે છે. બાકી હકીકતમાં અનુભવ અને અનુભવ કરતા બંને અસીમિત જ છે. પરંતુ ઇન્દ્રિયો એને સીમિત બનાવી દે છે. જી, બિલકુલ સરસ. જ્યારે અનુભવનું વિશ્લેષણ કરીએ છીએ આપણે જીવનમાં, તો આપણને માત્ર ને માત્ર આપણા જ અનુભવ ખબર પડે છે. આપણે ચોથો અને 5મો પ્રશ્ન સાથે લઈ શકીએ એકચુલી. બરાબર, કે જો હું અનુભવ કરતા છું તો મને મારા જ શરીરના અનુભવ શા માટે થાય છે? એટલે કે સીમિત અનુભવ, બીજા શરીરોના કેમ નહીં? બરાબર ને? એક સમયે હું કહું છું કે હું અનુભવ કરતા છું, અને બ્રહ્માંડ અને એની બી આગળ જે પણ કંઈ છે, જેના બી પ્રગટ અનુભવો છે, એ બધા જ અનુભવ હું કરી રહ્યો છું. એક સમયે આપણે આવું કહી રહ્યા છે, અને એક સમયે જ્યારે આપણે આ શરીરથી એને જોવાની કોશિશ કરીએ છીએ, ત્યારે આ શરીરના જ અનુભવ સમજ પડે છે. ઘરમાં રહેતા 5 વ્યક્તિમાંથી બીજા 4 તો અનુભવ ખબર નથી પડતી. તો હું કેવી રીતે જાણી શકું કે હું જ અનુભવ કરતા છું? બરાબર છે? તો સૌથી પહેલા તો આપણે શરીરના સ્તર પર બોલી રહ્યા છે કે હું અનુભવ કરતા છું. અનુભવ કરતા કોઈ શરીર નથી, કારણ કે શરીર ખુદ એક અનુભવ છે. બરાબર? સૌથી પહેલા. બીજું, શરીરમાં પણ અનુભવો
તમે કહી શકો કે અનંત છે. એક અનુભવ પછી બીજો, બીજા પછી ત્રીજો, એમાં કોઈ ગેપ નથી. જ્યાં તમે એવું વિચારો કે આપણે અનુભવ નથી, એ પણ એક અનુભવ છે. જ્યારે પણ આપણે સમયમાં વિચારીએ કે હમણાં તો મને કોઈ અનુભવ નથી, તો એ પણ તો એક અનુભવ છે. બરાબર? એટલે અનુભવની પણ નિરંતરતા છે. બરાબર? અને અનુભવ કરતા એ અનુભવ નિરંતર કરી રહ્યો છે. પરંતુ મને કેમ મારા જ અનુભવ ખબર પડે છે, તો જેમણે આપણે કીધું કે ઇન્દ્રિયો જે છે તે અનંત અનુભવોને સીમિત કરી દે છે. અને જે અનુભવ આ શરીરને ટકાવી શકે, એ અનુભવ એને આપે છે. કારણ કે માયામાં અગર બધાને અનંત અનુભવો મળે, તો જીવન કેટલું કઠિન બની જાય. જેમ કે હમણાં ઘરમાં અગર 5 લોકો રહેતા હોય અને એના બધાના જ અનુભવો બધાને જ થતા હોય, તમે વિચારો કે એકને માથું દુખે છે, બધાને જ માથું દુખે છે. એકને ભૂખ લાગી છે, બીજાએ હમણાં જ જમી લીધું છે તો પણ એને ભૂખ લાગશે. કારણ કે સેમ અનુભવ અગર બધાને જ થાય તો. બરાબર ને? તો અનુભવ તો છે, પરંતુ એને સીમિત કરવામાં આવ્યા છે, તાકી સર્વાઈવલ પ્રોસેસ, આ જીવન ટકી રહે એટલા માટે. બરાબર ને? કારણ કે આપણે આ જોઈએ છે ને કે અગર, હાજી. આ જે પ્રશ્ન છે ને કે જો 5મા નંબરનો, હમ જો હું હમ અનુભવ કરતા છું તો મને હમ મારા જ શરીરના અનુભવ શા માટે થાય છે, હમ બીજા શરીરોના કેમ નહીં? તો હમ આ પ્રશ્નમાં છે ને અનુભવ કરતા જે છે ને, એ શબ્દ હમ લખ્યો ને એટલા માટે થોડું ભ્રમિત થવાય છે. એકચ્યુઅલમાં હમ અનુભવ કરતા જે ખરો ને, એ દ્રષ્ટા છે, હમ એ જોનાર માત્ર હમ છે. અને હમ જેટલા બી શરીરોને જે અનુભવ થઈ રહ્યા છે ને, એ હમ વ્યક્તિનિષ્ઠ અને વસ્તુનિષ્ઠના કારણે છે. બરાબર? હમ એટલે એ હમ દરેક વ્યક્તિની બુદ્ધિ અને ઇન્દ્રિયો, હમ એટલે ઇન્દ્રિયોમાં એ શું હમ હોય કે ગારડો માણસ હોય તો એની ઇન્દ્રિયો થોડી સીમિત થઈ ગઈ હોય, નાનું છોકરું હમ હોય તો એની ઇન્દ્રિયો ઓછી હોય. એવી રીતે એની હમ બુદ્ધિ અને સ્મૃતિ, આ ત્રણેય વસ્તુ એની હમ ઉપર આધાર રાખે છે. એટલે હમ બીજા શરીરોને અલગ અલગ અનુભવ થાય છે, એવું મહેસૂસ થાય છે, હમ હમ વ્યક્તિનિષ્ઠ અને વસ્તુનિષ્ઠતાના કારણે. અને અનુભવ કરતા છે, હમ એ અનુભવ કરતો નથી, પણ એ તો ખાલી દ્રષ્ટા જ છે. એને કોઈ અનુભવ થાય કે ન દ્રષ્ટા થાય જ એનાથી છે. કોઈ લેવા દેવા નથી. પણ અનુભવ હા. કરતા કીધું છે ને, એટલે એમાં કન્ફ્યુઝ લોકો થઈ જાય એવું છે આમાં. એટલે હા. હા, એ કાવ્યાત્મક છે કે હા અનુભવ કરતાને બધા જ અનુભવ થાય છે. એને કોઈ નથી અનુભવ થતો, એ દ્રષ્ટા માત્ર છે, સાક્ષી છે. અને બીજું કે બીજા શરીરના અનુભવ કેમ નથી થતા? બરાબર છે ને? તો બીજા શરીરના અનુભવો એટલા માટે કે આ બધા જ શરીરો શું છે? અનુભવ જ છે. અનુભવ ને બીજા અનુભવ, બરાબર ને? એ કેવી રીતે? હકીકતમાં આપણા શરીરના અનુભવો પણ આપણને નથી થતા. એ તો ખાલી અનુભવ હા. કરતા દ્રષ્ટા છે. હમ. બરાબર, પણ આવું બરાબર. લાગે છે આપણને કે આપણા શરીરના અને અનુભવ અલગ છે, બીજાના અલગ, એવું અલગ લાગી રહ્યું છે. એ ઇન્દ્રિયોના હમ. કારણે છે. બાકી અનુભવ ને અનુભવ હમ. કરતા એક જ છે, હમ. દ્રષ્ટા જ છે. બરાબર. એમ. હા, આમાં હું એક ઉદાહરણ હંમેશા આપું છું કે અ ઘરમાં અગર 5 લોકો હોય અને બધાની પાસે એક એક મોબાઈલ છે, બરાબર ને? બરાબર. હવે તમારી પાસે જે મોબાઈલ છે, એમાં એવું થઈ જાય કે બધા જે 5 લોકો છે, એ બધાના એની અંદર મેસેજ આવવા માંડે, કારણ કે તરંગો તો બધી છે જ ને ઉપર. તરંગો તો તમારા ઘરમાં બધા 5 લોકોના મોબાઈલની તરંગો છે, જે બી મેસેજ આવે છે. પણ તમારા મોબાઈલમાં તમારી જ તરંગ પકડે છે. બરાબર ને? તમારા નંબર માટેના જે મેસેજ છે, તે જ પકડે છે. અને અગર એની અંદર એવું થઈ જાય કે બધાના જ મેસેજ ને બધું જ આવવા માંડે, તો શું એ જે મોબાઈલ છે તે ઉપયોગી બની શકે? ના બને. ના બની શકે. બરાબર ને? અને એટલા માટે જ આ ફિલ્ટરિંગ છે. આ જે એટલે આપણું મોબાઈલ નો રિસીવર નંબર છે, કેવું એ ફિલ્ટર છે. આપણું જી. રિસીવર કયા નંબરનું છે, એ પ્રમાણે પકડાય. હા, એ પ્રમાણે પકડે છે. તો સમજી લો કે આ ઇન્દ્રિયોને આઈડી આપવામાં આવ્યો છે. અને હા એને એજ જે હું કઉ છું. તરંગ પકડે છે ને, એના અનુભવ થાય છે એને. બરાબર ને? અચ્છા, હવે એવું પણ નથી કે
જીવનમાં એવું જ દેખાય છે આપણને. આ ઇન્દ્રિયોને કેટલી તમે વિકસિત કરો છો એના ઉપર પણ છે. તમે જેમ જેમ ઇન્દ્રિયો વિકસિત કરો તમને બીજાના અનુભવ પણ ખબર પડશે. એ પણ પોસિબલ છે. તમે ટેલિપથીથી બીજાના વિચારો જાણી શકો એ પણ પોસિબલ છે. બધું જ પોસિબલ છે. બરાબર. પણ એ સૂક્ષ્મ ઇન્દ્રિયોને જાગૃત કરવાથી, જ્યાં તમારે કોઈ વિભાજન જ રહેતું નથી, બધું એક જ થઈ જાય છે, ત્યારે બધા જ અનુભવો તમને થશે પછી. બરાબર છે. પણ હમણાં આ સ્તર પર એક શરીરને જે અનુભવ થઈ રહ્યા છે તે એના જ થાય છે. એક સર્વાઈવલ પ્રોસેસ માટે કહી શકાય, જે ઇન્દ્રિયો એને ફિલ્ટર કરીને દેખાડે છે. બરાબર. હા. એક પછીનો પ્રશ્ન છે, જો અનુભવ કરતા ને અનુભવ એક જ છે તો શું બંને શૂન્ય છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે આ. સૌથી પહેલા તો શું અનુભવ કરતા શૂન્ય છે એને જોઈએ પહેલા, અને પછી જોઈએ કે અનુભવ શૂન્ય છે કે નહીં. બરાબર. તો આપના હિસાબે શું છે? અનુભવ કરતા શૂન્ય છે? શૂન્ય એટલે અનુભવ કરતા અને અનુભવ બંનેનો વિલય, અસ્તિત્વ. અને અસ્તિત્વ શૂન્ય છે, જ્યાં અનુભવ કરતા પણ નથી અને અનુભવ પણ નથી. એવું જયારે આપણને ભાવ થઈ જાય કે કશું નથી, જેમ હમણાં આપણે દેખ્યું કે અંધારું જ દેખાય છે, એના સિવાય બીજું કોઈ ઉર્જા કઈ દેખાતું નથી. હવા પણ બરાબર. હું પૂરેપૂરો નીકળી જાય છે. હું અનુભવ કરતા પણ નથી, હું અનુભવ પણ નથી. કારણ કે જ્યાં સુધી આ બોલવા વાળો છે ત્યાં સુધી તો અનુભવ કરતા જાણ્યો જ નથી એમ કહી શકાય. જ્યાં સુધી આપણે બોલીએ છીએ ને કે હું અનુભવ કરતા છું, ત્યાં સુધી આપણે જાણ્યું જ નથી. એક આપણી ઉપનિષદમાં એક ઉપનિષદ આવે છે, આધ્યાત્મિક ઉપનિષદ. આધ્યાત્મ ઉપનિષદની શરૂઆત જ ત્યાંથી થઈ જાય છે. એમાં કે છે કે જે બોલે છે કે મેં જાણી લીધું છે, તેણે ખરેખર જાણ્યું નથી. અને જે બોલે છે કે મેં નથી જાણ્યું, ખરેખર તેણે જ જાણ્યું છે. બરાબર. કારણ કે આ એક એવી વસ્તુ છે કે જ્યારે આપણે સાક્ષીની વાત કરીએ છીએ ને, કે સાક્ષીમાં સ્થિર થવું, તો કોઈ પણ વસ્તુ તમે બોલો એટલે સાક્ષી એક કદમ પાછળ છે. મને સાક્ષીનો અનુભવ થઈ રહ્યો છે, એ પણ સાક્ષી જાણી રહ્યો છે કે હું આ બોલી રહી છું. બરાબર. કાંઈ પણ એક લહેર મનમાં જે પણ આવે એનો પણ ત્યાં સાક્ષી એક કદમ પાછળ છે. તો આને જાણવા માટે, આને બોલવા માટે કોઈ શબ્દ બચતો નથી. કારણ કે તમે કંઈ પણ ઈશારો પણ કરશો તો એક કદમ પાછળ છે. બરાબર. ત્યાં કશું જ નથી. એનું તત્વ જે છે ને તે શૂન્ય છે. અનુભવ કરતાનું તત્વ શૂન્ય છે. આપણે જોયું નેતિથી. ના રંગ, ના રૂપ, ના આકાર, ના ઉર્જા, ના અવસ્થા, ના જાગૃતિ, ના સ્વપ્ન, ના સુષુપ્તિ, કશું જ નથી ત્યાં. બરાબર. તો આપણે જાણ્યું કે એ શૂન્ય જ છે, કશું જ નથી ત્યાં. પરંતુ અનુભવ વિશે શું કહેશું આપણે? શું અનુભવ પણ શૂન્ય છે? આપણને તો રોજ આટલા બધા અનુભવ થાય છે, એના ઉપર જ જીવન ચાલે છે, આખું સંસાર એના પર ચાલે છે. બરાબર. તો શું અગર અનુભવ કરતાનું જ્ઞાન ના હોય તો પણ જીવન ચાલી શકે? પણ અનુભવ તો ખૂબ જ જરૂરી છે. તો એ શૂન્ય કેવી રીતે? કોઈ કહી શકે? અનુભવ પહેલેથી શૂન્ય જ છે, પરંતુ આપણી ઇન્દ્રિયો એને સીમિત કરી અને પછી એનો એક ભ્રમ ક્રિએટ કરીને આપણને બતાવે છે. અને જે કઈ બી આપણને બતાવે છે એ બધી ઘટનાઓ છે, અનુભવ નથી.
અનુભવ જે છે તે અસત્ય છે, મિથ્યા છે, માયા છે, એ છે જ નહીં. અને અનુભવ કરતા શૂન્ય છે. અને એટલે જ અસ્તિત્વનું તત્વ અનુભવ કરતા છે, અનુભવ નહીં. અને એટલા માટે જ નહીં કારણ કે એ મિથ્યા છે, એ છે જ નહીં ત્યાં. એ શેના માટે તમને સાચું ભાષે છે? બધા જ અનુભવ કેમ સાચા લાગે છે? કારણ કે સમય છે, સ્મૃતિ છે, અને એમાં દોહરાવ છે. આપણે સમયમાં એ વસ્તુ, એ વ્યક્તિ, એ જગ્યા વારે ઘડીએ જોઈએ છે. આપણી સ્મૃતિમાં છે, સમયમાં છે, અને એટલે જ એ આપણને ખૂબ સાચું લાગે છે. પણ તમે કોઈ પણ ઘટના, કોઈ પણ વસ્તુમાંથી તમે સમયને હટાવી દો તો એ વસ્તુ છે જ નહીં તે. આપણે આગળ પણ એના ઉપર ચર્ચા કરી હતી, બરાબર ને? કે હા, ટામેટાનું અસ્તિત્વ. ઉદાહરણ લીધું હતું ને. હા, એટલે છે જ નહીં, મિથ્યા છે. એને શૂન્ય પણ ના કહી શકાય, એ છે જ નહીં. બરાબર? અને એટલે જ અસ્તિત્વનું તત્વ અનુભવ કરતા છે, અનુભવ નહીં. બરાબર? શું અનુભવ કરતા માત્ર એક વિચાર છે? તો સૌથી પહેલા આપણે જોઈએ તો વિચાર શું છે? વિચાર એક અનુભવ છે. અને અનુભવ કરતા ના હોઈ શકે. એ વિચાર પણ મિથ્યા છે, માયા છે, કલ્પના છે. પણ અનુભવ કરતા એક માત્ર સત્ય છે. તો અનુભવ કરતા વિચાર ના હોઈ શકે. બરાબર? જી. અનુભવ કરતા ક્યાં છે? કોઈ સ્થળ છે એના માટે? કોઈ જગ્યા? તો આમ તો હમ અનુભવ કરતા અદ્વૈતમાં સ્તર પર તો ક્યાંય નથી, કારણ કે અનુભવ કરતાની અસ્તિત્વની અંદર જ્યાં જ્યાં બધા જેટલા બી સ્થાનો છે, જે જગ્યાઓ છે, બધી અસ્તિત્વમાં જ છે. હમ અને અસ્તિત્વ જ અનુભવ કરતા છે. પરંતુ હમ દ્વૈતના સ્તર ઉપર આપણે એવું કહી શકીએ કે જ્યાં જ્યાં અનુભવ છે, ત્યાં અનુભવ કરતા છે. હમ. હા, તો પછી આપણે અસ્તિત્વના સ્તર પર દ્વૈત પર જે વાત કરતા, અદ્વૈત પર જે વાત કરતા હતા, એ જ દ્વૈત પર પણ આવી ગઈ ને? કે અસ્તિત્વમાં અનુભવ અને અનુભવ કરતા બે છે. અને જ્યાં અનુભવ ત્યાં અનુભવ કરતા, મતલબ બધે જ છે ને? બરાબર? જ્યાં અનુભવ ત્યાં અનુભવ કરતા. એટલે સર્વવ્યાપી. સર્વવ્યાપી છે. હા, કોઈ સ્થાન નથી, કોઈ એક સ્થાન નથી, સર્વવ્યાપી. અનુભવ કરતા શા માટે છે? શું કઈ કારણ છે અનુભવ કરતાનું હોવાનું? કોઈ કારણ? અનુભવ કરતાનું કોઈ કારણ નથી, કારણ કે જો એનું કોઈ કારણ માની લેવામાં આવે કે આનું કોઈ કારણ છે, તો એ કારણ પણ અનુભવ જ હશે, અને એ દરેક કારણ અસ્તિત્વમાં જ આવશે. હમ. એટલે બરાબર અનુભવ છે. કરતાની જ ચોરીમાં આવશે. સરસ, સરસ. તો અનુભવ કરતા માટે કોઈ કારણ નથી. 10મો પ્રશ્ન છે, અનુભવ કરતા અદ્રશ્ય હોય છતાં દ્રષ્ટા કેવી રીતે થઈ શકે છે? અનુભવ કરતા અદ્રશ્ય છે, તો દ્રષ્ટા કેવી રીતે થઈ શકે છે? બરાબર? તો સૌથી પહેલા તો દ્રશ્ય, દ્રષ્ટા અને દ્રષ્ટિ, એ ત્રણને આપણે અગર સમજી લઈએ તો આ પ્રશ્નનો જવાબ આપણને મળી જાય. બરાબર ને? શું અનુભવ કરતા દ્રશ્ય બની શકે? ના, અનુભવ કરતા દ્રશ્ય ન હોઈ શકે, કારણ કે દ્રશ્ય એ અનુભવ છે, જે પરિવર્તનશીલ છે. તો અનુભવ કરતા દ્રશ્ય ન હોઈ શકે. તો શું પછી એ દ્રષ્ટિ છે? તો દ્રષ્ટિ મતલબ અનુભવ ક્રિયા, એક સાક્ષી છે અનુભવ કરતા, અને
એક દ્રશ્ય છે અનુભવ, અને જ્યારે ચિત્તવૃત્તિને આપણે મધ્યમાં લઈ આવીએ, અનુભવ કરતાને અનુભવની અંદર અને અનુભવને અનુભવ કરતાની અંદર એક કરી દઈએ, વિલીન કરી દઈએ, તો જે બચે છે તે છે અનુભવ ક્રિયા, જે છે ક્રિયા માત્ર. બરાબર? એ અનુભવ અને અનુભવ કરતાની એકતા દર્શાવે છે. બરાબર ને? તો એ દ્રષ્ટિ પણ નથી, કારણ કે દ્રષ્ટિ માટે ત્યાં અનુભવ પણ નથી અને અનુભવ કરતા પણ નથી, બંનેનો વિલય છે. એ અનુભવ ક્રિયા છે. તો એ દ્રષ્ટિ પણ નથી. તો હવે બચે છે શું? દ્રષ્ટા. તો એટલે અનુભવ કરતા દ્રષ્ટા છે. બરાબર? શું એ અદ્રશ્ય છે? અનુભવ કરતા અદ્રશ્ય છે? સાચું ના, છે કે અદ્રશ્ય ખોટું? નથી. તો શું એ અદ્રશ્ય દ્રશ્યમાન નથી. છે? તો શું એ દ્રશ્યમાન છે? દ્રશ્યમાન પણ કારણ નથી. કારણ કે આમાં હા એવું છે કે હમ સપોઝ આનું એક ઉદાહરણ આપું કે હમ માટી છે તો માટીમાંથી ઘડો બની ગયો અને હમ ઘડો તૂટી ગયો. હમ બરાબર? ઘડો બની ગયો તો હમ તો એ અનુભવ કરતા તો દ્રશ્ય છે જ. હમ બરાબર? કારણ કે અનુભવ માટી જ કરતા છે. દ્રશ્ય નથી. અનુભવ કરતા દ્રશ્ય નથી, તત્વ છે. દ્રષ્ટા દ્રષ્ટા તો છે જ. દ્રષ્ટા. આપણે હા, દ્રષ્ટા પ્રમાણે માટી. તત્વ પ્રમાણે લો. તત્વ છે. બરાબર? તો એ બરાબર તત્વ તો છે જ. બરાબર. અને માટલું હમ તૂટી ગયું તો પણ એ તત્વ હમ તો છે જ. એ દ્રશ્ય હમ થતું, અદ્રશ્ય નથી થતું. એ રીત. એ દ્રશ્ય અદ્રશ્યની પરિભાષાની બહાર છે, હા. એમ કહી શકાય. ટૂંકમાં કંઈ પણ હમ વસ્તુ ના હોય, દ્રશ્ય હોય હમ કે અદ્રશ્ય હોય, કંઈ પણ વસ્તુ ના હોય, પણ અનુભવ કરતા તો હોય જ. હોય જ. હા, એ સ્વયં પ્રકાશિત છે. કારણ કે હું છું એ જે ભાવ છે તે અનુભવ કરતા વગર નથી. બરાબર ને? અનુભવ કરતા છે, એના પ્રકાશમાં, એની પૃષ્ઠભૂમિમાં જ આ બધું ચાલી રહ્યું છે. બધા અનુભવ એ પૃષ્ઠભૂમિ પર જ છે. અનુભવ આવે જાય, ના આવે રહે, તો પણ એ પડદો એનો એ જ છે. બરાબર ને? તો અહીંયા આપણે અનુભવ કરતા વિશે મનન કર્યું. કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય. તો અગર કોઈ પ્રશ્ન ન હોય તો આપણે આજનો સત્સંગ સમાપ્ત કરીએ. બરાબર? આગળ આપણે આજ સોમવારે 7 વાગે રાખીશું. આગળના સત્સંગનો જે વિષય છે એ અનુભવ રહેશે. અને અનુભવની અંદર ચર્ચા કરવા માટે ઘણા બધા વિષયો છે. તો આપણે એક એક કરીને બધા વિષય લેશું એને. તો જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. ધન્યવાદ. પ્રણામ. બરાબર.